शङ्कर देशिकमे शरणं विदितानमया विशदैककला न च किञ्चन काञ्चनमस्ति गुरो द्रुतमेव विधेहि कृपां सहजां भव शङ्कर देशिक मे शरणम्। जय सियाराम। જય સિયારામ. તો આપણે ગઈકાલે 199 નંબરના શ્લોક સુધી વાત કરી હતી અને ટોપિક ચાલતો હતો કે આત્મજ્ઞાન જ મુક્તિનો ઉપાય છે એમ વાત ચાલતી હતી. અને આત્મજ્ઞાન મુક્તિનો ઉપાય એ એક જ ઉપાય છે એવી વાત હતી અને એમાં 199 શ્લોક કર્યો હતો. 199 ફરી કરી જોઈએ પછી આગળ જઈએ. यावद् भ्रान्तिस्तावदेवास्य सत्ता मिथ्या ज्ञानोज्जृम्भितस्य प्रमादात् रज्ज्वां सर्पो भ्रान्तिकालीन एव भ्रान्तिर्नाशेनैव सर्पोऽपि तद्वत्। जैसे ब्रह्म की स्थिति पर्यंत ही रज्जु में सर्प की प्रतीति होती है, वैसे ही ब्रह्म के नाश होने पर फिर सर्प प्रतीत नहीं होता। वैसे ही जब तक ब्रह्म है तभी तक प्रमादवश मिथ्या ज्ञान से प्रकट हुए इस जीव भाव की सत्ता है। तो कहे छे के ब्रह्मने कारणे દોરડું હતું અંધારામાં એ આપણને સાપ લાગ્યું અને એ સાપ દેખાયો એનું કારણ બ્રહ્મ, પ્રકાશનો અભાવ. પ્રકાશનો અભાવને કારણે જ્ઞાન ના થયું એમ, એટલે આપણે દોરડાને સાપ સમજ્યા. બીજે દિવસે સવાર પડી અને પ્રકાશ થયો ત્યારે આપણે જોયું ત્યારે ખબર પડી કે ભાઈ ઓ આ તો દોરડું છે, સાપ નથી. એવી રીત એટલે જે સર્પનો જે પ્રતીતિ થઈ આપણને સાપ લાગ્યો એ ક્યાં સુધી? જ્યાં સુધી અજવાળું ના થયું ત્યાં સુધી. એ જ રીતે કે છે કે બ્રહ્મના કારણે આપણે તો પરમ તત્વ પરમાત્માનો જ અંશ છીએ, પણ મિથ્યા જ્ઞાનને લીધે બ્રહ્મને કારણે આપણે જીવ ભાવને પ્રાપ્ત થયા છીએ ને આપણે આપણને જ દેહ માની બેઠા છીએ અથવા અને જીવ પણ માની બેઠા છીએ. તો આ ક્યાં સુધી રે? જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી. જ્ઞાન થાય એટલે તરત જ જીવ ભાવે જાય ને દેહાત્મ બુદ્ધિ પણ જાય. પણ અત્યારે દેહાત્મ બુદ્ધિ વધારે છે એટલે પહેલી તો દેહાત્મ બુદ્ધિ કાઢી અને હું જીવ છું એટલું તો આપણે યાદ રાખવું પડશે અને જીવ ભાવ પણ કાઢવાનો છે. છેવટે જ્ઞાન વડે જીવ ભાવ પણ નીકળશે એમ કે છે. તો જીવ ભાવની સત્તા જ્યાં સુધી જ્ઞાન ના થાય ત્યાં સુધી છે એમ કહેવા માંગે છે. તો આગળ તમે 199 માટે વાંચો પછી આપણે 200 નંબરનો શ્લોક જોઈએ. बुद्धि के कारण ही इस शुद्ध आत्मा में जीव भाव का भ्रम हो गया है, जिससे भ्रम का नाश होने तक यह अपने को जीव ही समझता रहेगा. जिस प्रकार रस्सी में सर्प का भ्रम तब तक बना रहता है जब तक वह भ्रम मिट नहीं जाता. भ्रम के मिटने पर फिर वही रस्सी दिखाई देती है. रस्सी सर्प थी ही नहीं, यदि वह सर्प होती तो उसको रस्सी बनना असंभव था. इस प्रकार आत्मा एवं जीव है
जिसका ब्रह्म मात्र दूर करना है। जीव को आत्मा बनना नहीं है, न उससे मिटाना है। सीताराम। ચાલો, એટલે જીવને કશું કરવાનું નથી. જીવે નથી આ જીવ પણ મિટાવવાનું કે એની ભાઈ એને આત્મા ની એ પણ નથી કે ખાલી આપણે જ્ઞાન પ્રાપ્ત કરવાનું છે અને જાણી લેવાનું છે કે આ જીવ હું નથી, હું આત્મા છું, પરમાત્માનો અંશ છું. એમ હવે આગળ 200 જે છે એની અંદર તમારામાં 3 આવું અડધો શ્લોક છે. હા, 3 લીટી છે. ઓકે ઓકે, કારણ કે એ રીત જો એવું હોય તો ના હોય તો પછી ભેગું 201 202 એમ ભેગા કરી દઈએ. 201માં એક એક્સ્ટ્રા લીટી છે પાછી. હા, એ પેલી 202 ની લીટી આવી છે એટલે. ઓકે, એટલે આ રીતે જ છે તમારામાં. સ્ક્રીન પર દેખાય છે એ રીતે જ છે. આવું છે. ઓકે. અનાદિત્વમ અવિદ્યાયાઃ કાર્યસ્યાપી તથેષ્યતે ઉત્પન્નાયામ તુ વિદ્યાયામ અવિદ્ય કર્મણાદ્યપી પ્રબોધે સ્વપ્નવત સર્વમ તહ મૂલમ વિનશ્યતિ. लोक में अविद्या और उसके कार्य जीव भाव का अनादित्व माना जाता है, किंतु जग पड़ने पर એટલે કે જાગૃત જાગ્યા પછી जैसे संपूर्ण स्वप्न प्रपंच अपने मूल सहित नष्ट हो जाता है, उसी प्रकार ज्ञानोदय होने पर अविद्या जनित जीव भाव का नाश हो जाता है. એમ કે છે. એટલે અહીં કે છે કે લોકમાં અવિદ્યા અને એનું કાર્ય આમ જનરલી લોકમાં એટલે કે જનરલી જગતની અંદર અવિદ્યા અને એનું કાર્ય શું છે? એનાથી શું થાય છે? જીવ ભાવ કો અનાદિત્વ માના જાતા હૈ. જીવ ભાવ અનાદિ છે એમ જાણીએ છીએ. પરંતુ એટલે અનાદિ છે એટલે કે એ જવાનો જ નથી એમ માનવામાં આવે છે જગતમાં કે જીવ ભાવ તો જશે નહીં. પણ જ્યારે જાગૃત થાય છે, જાગૃતિ આવે છે, ત્યારે આ બધું જે જીવ ભાવ દેહાત્મ ભાવ એ બધું સ્વપ્ન પ્રપંચની જેમ મૂળ સહિત નષ્ટ થઈ જાય છે. એટલે કે જેવી રીતે સ્વપ્નની અંદર કોઈ સ્વપ્ન જોતા હોઈએ અને એ સ્વપ્ન જોતા હોઈએ અને પછી એકદમ જાગી જઈએ તો સ્વપ્ન જે ચાલતું હતું, જે કઈ પ્રસંગ બનતો ચાલુ હતો, એ પ્રસંગ જ્યારે જાગ્યા પછી તો દેખાતો નથી ત્યાં આગળ. એટલે ખબર પડે છે કે એનું તો અસ્તિત્વ જ નથી, ખોટું જ હતું એ આખું સ્વપ્ન. એ જ રીતે જ્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને આ હૃદયની અંદર જ્ઞાનોદય થાય, જ્ઞાનનો ઉદય થાય છે, ત્યારે અવિદ્યા જનિત આપણું જે સ્વપ્ન ચાલતું હતું કે હું જીવ છું, અત્યારે આપણે બધા સ્વપ્નવત જ છે ખરેખર. ભલે ને જાગીએ છીએ એવું લાગે છે, પણ ખરેખર ઓવરઓલ સ્વપ્નવત છે. અને એ જ્યારે જાગૃતિ આવશે કે તું પરમાત્માનો અંશ છું, તું પરમ આત્માનો અંશ છું, તું પરમાત્મા જ છું, આવો જ્યારે જ્ઞાનનો ઉદય થશે અને ખરેખર ખ્યાલ આવશે સંબંધ આપણો પરમાત્મા સાથેનો, ત્યારે એવું થશે ઓ આ જીવ ભાવ તો ખોટો આપણે લઈને બેઠા હતા, જીવ ભાવ આપણે રાખવાની જરૂર નહોતી એમ. અને પછી જીવ ભાવને એકદમ જ ભૂલી જઈશું, પછી ખોટો માની દઈશું અને પછી સીધા જ આપણે પરમાત્મા ભાવની અંદર છે જ, જાણ્યા પછી પરમાત્મા ભાવની અંદર રહીશું એમ. તો
તો આ રીતે કહેવામાં આવે છે કે જેમ સ્વપ્ન જાગ્યા પછી જ રહેતું નથી, એમ જીવ ભાવ પણ જ્ઞાનોદય થયા પછી રહેતો નથી. એ વાત કરી છે અહીંયા આગળ. સીતારામ, તમે વાંચો. પછીમાં તમે લોકો આયા પછી જ બનાવજો, એટલે ગરમ ગરમ ખવાય. હા, આયા પછી જ બનાવજો, અત્યારે શું બનાવતા नहीं। जिस प्रकार समस्त स्वप्न प्रपंच जागने पर विलीन हो जाता है, क्योंकि वह ब्रह्म मात्र था, वास्तविक नहीं था। वास्तविक होता तो नष्ट नहीं होता। उसी प्रकार इस श्लोक में अविद्या एवं उसके कार्य यद्यपि अनादि है, जो अज्ञानवश ही प्रतीत होते हैं, ज्ञान के उदय होने पर यह जीव भाव स्वप्न की भ्रांति नष्ट हो जाता है एवं आत्मभाव ही शेष रह जाता है। आत्मभाव के शेष रहने पर जीव इस प्रकार की स्थिति का अनुभव करता है। इसके लिए अष्टावक्र गीता एवं दत्तात्रेय जी का अवधूत गीता अवश्य पढ़नी चाहिए। आ एक टिप्पणी थी, क्रॉस रेफरन्स। બરાબર. हाँ, એટલે અહીંયા આગળ જીવ ભાવ અને આત્મભાવનો બ્રહ્મ નો સંબંધ કયો છે? યસ, જ્ઞાન કેવું? જીવ ભાવ જે છે હા, એ ભ્રમને કારણે થયેલો છે હા, અને એ કાઢવાનો છે. હમ, એ જીવ ભાવ જશે, જાગૃતિ જ્ઞાનનો ઉદય જ્ઞાન પ્રાપ્ત થશે, હમ, આત્મજ્ઞાન થાય પછી એ જીવ ભાવ રહેતો નથી. હમ, ખ્યાલ આવ્યો? હમ, આગળ જઈએ. અનાદ્યપીદમ અનાદ્યપીદમ નો નિત્યમ પ્રાગ્ભાવ ઇવ સ્ફુટમ અનાદેરપી વિધ્વંસ प्राग्भावस्य विक्षित। હમ। यह जीव भाव अनादि होने पर भी હા, એક મિનિટ આપણે જે ચોપાઈ હતી, સન્મુખ હોય જીવ જબહી जीव मोहि जब ही નિજ સ્વરૂપ પાવહી તોય, રાઈટ? નિજ સ્વરૂપ આત્મભાવ, that's right. હે એ ચોપાઈ લાગે પડે ને? yeah હા, yes yes હું તમને એ આખી ચોપાઈ સંભળાઈ દઉં તારે? yeah ઓકે, એક મિનિટ. સન્મુખ હોય જીવ જબહી, ભાસ્કરભાઈ ના અનુજ ના ધર્મપત્ની આયા છે. oh, oh. હા, સન્મુખ હોય જીવ જબહી. સન્મુખ सन्मुख होई जीव मोही जब ही जन्म कोटि अध नाश ही तब ही। અઘ નહીં અઘ અઘ अग अग नाश ही અને અઘ પછી એટલે પેલી કે ચોપાઈ પાપ. પાપ અને પેલું કયો 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 નંબર છે? એ છે 5:43 43. બરાબર. વિભીષણ સન્મુખ હોય જીવ મોહી જબહી જન્મ કોટી અઘના સહી તબહી. એ તો બરાબર છે, પણ બીજો એક જે છે એના કરતા વધારે ફિટ થાય એવી બીજી જગ્યાએ ચોપાઈ છે, હું તમને બતાવું. એક મિનિટ, હા, જસ્ટ
मोह निशा सब सोव निहारा, देखिए सपन अनेक प्रकारा। यही जग जामिनी जागहि जोगी, परमारथि प्रपंच वियोगी। जानिय तब ही जीव जग जागा, जब सब विषय विलास विरागा। कोई विवेक मोह ब्रह्म भागा, तब रघुनाथ चरण अनुरागा। सखा परम परमार्थ एहु, मन क्रम बचन राम पद नेहु। राम ब्रह्म परमार्थ रूपा, अभिगत अलख अनादि अनुपा। तो ये કહે છે કે જ્યારે જીવ જાગશે, જાણીએ તબ ही जीव जग्या, जब सब विषय विलास विरागा। એટલે વિષયોમાં વૈરાગ્ય થઈ જશે અને જીવ જ્યારે જાગશે તે વખતે વિવેક આવશે। કયો વિવેક? હું આત્મા છું એ વિવેક, પરમાત્માનો અંશ છું એ વિવેક। અને તે વખતે મોહ અને ભ્રમ ભાગી જશે અને ત્યારે તબ રઘુનાથ ચરણ અનુરાગા। કારણ કે હું પરમાત્મા સ્વરૂપ છું, પરમાત્માનો અંશ છું એ રીતે જ્ઞાન થશે એમ કે છે। તો આ તો તમે ચોપાઈ ની વાત કરી એટલે મેં પણ તમને બતાવી આ ચોપાઈ। આગળ જઈએ 202। ઓકે સોરી 201 ચાલે છે। यह जीव भाव अनादि होने पर भी प्राग भाव के समान नित्य नहीं है, क्योंकि अनादि प्राग भाव भी विध्वंस होना, प्राग भाव का भी ध्वंस होना देखा ही गया है। तो અહીં એક વાત એ છે, એક મિનિટ પોઝ કરી દો। ओके હવે વાંચો। यह जीव भाव अनादि होने पर भी प्राग भाव के समान नित्य नहीं है, क्योंकि अनादि प्राग भाव का भी ध्वंस होना देखा ही गया है। यह जीव भाव अविद्या के कारण ज्ञात होता है, तथा अविद्या अनादि होने से जीव भाव भी अनादि है। इसका कोई आदि नहीं है, न यह किसी से उत्पन्न हुआ है, इसीलिए इसका अंत किया जा सकता है। जिस प्रकार अंधकार भी अनादि है, हजारों वर्ष के अंधकार को एक ही क्षण में दीपक जलाकर दूर किया जा सकता है। यह प्रकाश का अभाव मात्र है, जिसका स्वतंत्र अस्तित्व नहीं है। इसी प्रकार अविद्या के कारण उत्पन्न हुए जीव भाव को क्षण में ज्ञान के प्रकाश से दूर किया जा सकता है। अज्ञान को मिटाने का ज्ञान ही एकमात्र साधन है, अन्य कोई साधन काम नहीं करते। સીતારામ। એટલે એમ કે છે કે આ જીવ ભાવને પણ કાઢવો અનાદિ હોવા છતાં એ નીકળી શકે છે અને એને કાઢવા માટેનો એક જ ઉપાય છે જ્ઞાન। જ્ઞાન થશે માણસને તો આ જીવ ભાવ ભલે ને અનાદિ હોય પણ એ નીકળવાનો એમ કહેવા માંગે છે। તો આગળ જઈએ 202, 3 અને 4 ત્રણેય ભેગા છે, 3 ભેગા છે। यद बुद्ध्युपाधि संबंधात परिकल्पितमात्मनि, जीवत्वं न ततोऽन्यत्तु स्वरूपेण विलक्षणं। संबंध स्वात्मनो बुद्ध्या मिथ्या ज्ञान पुरःसरः। विनिवृत्ति भवेत्तस्य सम्यक् ज्ञानेन नान्यथा। ब्रह्मात्मैकत्व विज्ञानं
સમ્યક જ્ઞાનમ શ્રુતેર્મતમ. તો એ કે છે કે ट्रांसलेशन શું લખે છે, अतः जीव जिस जीवत्व की बुद्धि रूप उपाधि के संबंध से ही आत्मा में कल्पना हुई है, वह स्वरूप से उस आत्मा से पृथक नहीं हो सकता। बुद्धि के साथ यह आत्मा का संबंध मिथ्या ज्ञान के कारण ही है। इसकी निवृत्ति ठीक ठीक ज्ञान जाने से ही हो सकती है और किसी प्रकार नहीं। तथा ब्रह्म और आत्मा की एकता का ज्ञान ही वास्तविक ज्ञान है, ऐसा श्रुति सिद्धांत है। अतः ब्रह्मात्मैक्य ज्ञान हो जाने से जीव भाव की निवृत्ति हो जाती है। तो કહે છે કે આપણને આ જીવત્વ ભાવ જે પ્રાપ્ત થયો છે એનું કારણ શું છે કે બુદ્ધિ રૂપી જે ઉપાધિ છે એની જોડે સંબંધ થી આત્મામાં એવી કલ્પના થઈ છે કે હું જીવ છું. બુદ્ધિ જોડે હોવાને કારણે બુદ્ધિ આમ છે અલગ પણ નજીક છે, અને એ પણ એટલી બધી જ બુદ્ધિનું જે શક્તિ છે એ પેલા તપેલા લાલ ચોળ લોખંડ જેવી છે, અને જેમ અગ્નિ સ્વરૂપ આત્મા જે છે એના સંપર્કમાં આવીને પેલું લોખંડ લાલ થાય છે, અને લોખંડ એમ કહેવા માંગે છે કે હું આત્મા છું, હું અગ્નિ છું, કારણ કે જુઓ હું કાગળ સળગાઈ શકું છું. એટલે આ બુદ્ધિ આત્માની સાથે મિક્સ થઈ ગઈ છે, અને પોતે બુદ્ધિ આત્માની જોડે રહી આત્માને પોતાની બાજુ ખેંચી અને એ આત્માને સાથે પોતે પોતાને જીવ કેવડાવે છે. હવે એટલે સ્વરૂપથી તો બુદ્ધિ અલગ થઈ શકતી નથી, કારણ કે બુદ્ધિ તો જડ છે ને, જડ થાય છૂટી પડી જાય તો તરત બુદ્ધિનું નાટક ખબર પડી જાય. એટલે બુદ્ધિની સાથે આ જે આત્માનો સંબંધ જે થયો છે એ બુદ્ધિનું મિથ્યા જ્ઞાનને કારણે થયેલો છે. અને આ મિથ્યા જ્ઞાન અને આ જે જીવ ભાવ ક્યારે હટે, જો એની નિવૃત્તિ ત્યારે જ થાય કે જો એને જ્ઞાન થઈ જાય, બરાબર જ્ઞાન થઈ, સાચું જ્ઞાન થઈ જાય. એને એટલી ખબર હોવી જોઈએ કે આ આત્મા ચેતન છે અને બ્રહ્મ પણ ચેતન છે. આત્મા પણ જ્ઞાન સ્વરૂપ છે, બ્રહ્મ પણ જ્ઞાન સ્વરૂપ છે. બ્રહ્મ પણ આનંદ સ્વરૂપ છે અને આત્મા પણ આનંદ સ્વરૂપ છે. આમ બંને એક જ છે. બ્રહ્મ અને આત્મા બંનેની એકતા સિદ્ધ થાય ત્યારે જીવ ભાવ જાય. એટલે બ્રહ્મ અને આત્મા બંને એક જ, આ જ્ઞાન થવું જોઈએ. એ જ્ઞાન થાય ત્યારે જીવ ભાવ જાય એમ કે છે. અને જ્યારે જીવ ભાવ રહેતો નથી પછી એ બોલવા માંડે છે કે હમ નિર્વિકલ્પો નિરાકાર રૂપો વિભુર વ્યાપ્ય સર્વત્ર સર્વેન્દ્રિયાણામ ન બંધુર ન મુક્તિ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું ચિદાનંદ રૂપ છું, ચિત આનંદ સ્વરૂપ છું, હું કલ્યાણ સ્વરૂપ છું, હું શિવ સ્વરૂપ છું. આ રીતની ઘોષણા પછી કરે છે ત્યારે જ્યારે એને એ આત્મા અને બ્રહ્મ બંને એક જ છે. સોહમ, સો એટલે બ્રહ્મ, સોહમ એ હું જ છું, બ્રહ્મ છે હું જ છું, સોહમ. અને
અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મ છું. આ બધા જે મહાવાક્યો જે કહેવામાં આવ્યા હતા એ મહાવાક્ય બ્રહ્મ અને આત્માની એકતાનું સૂચન કરે છે. અને આ બ્રહ્મ અને આત્માની એકતાનું જ્ઞાન ઠીક ઠીક થાય પછી જ આ જીવ ભાવ જાય. અને ખરેખર તો બ્રહ્મ અને આત્માનું જ્ઞાન એ જ વાસ્તવિક જ્ઞાન છે. બંનેનું એકતાનું જે જ્ઞાન છે તે જ વાસ્તવિક જ્ઞાન છે. બીજું જ્ઞાન તો ઠીક. હવે બેઝિકલી કહેવા શું માંગે છે કે તે તું છે, તે ત્વમ અસ્તુ, તું ત્વમ અસી, એના ઉપરથી બનેલું છે તત્વમસી. તે ત્વમ અસી એટલે કે તે તું છે. કોણ તે? એટલે કે પેલું બ્રહ્મ. ત્વમ એટલે કે તું, એટલે કે આત્માને કે છે. એ તત્વમસી નો બોધ ગુરુ કરે કે તે ત્વમ અસી એટલે તત્વમસી, તે તું છે એમ. તો આ બ્રહ્મ અને આત્માની એકતાનું જ્ઞાન બંને એક જ છે. આ રીતેનું જ્ઞાન જે છે એ થાય પછી જીવ ભાવ જાય. એ વાત અહીં આગળ આ 3 શ્લોકમાં વાત કરી છે. તો તમને ખ્યાલ આવી ગયો હવે, બરાબર? અને આ જે જીવ ભાવ નું કારણ શું છે? બુદ્ધિની ઉપાધિ. બુદ્ધિરૂપ ઉપાધિથી બુદ્ધિ આત્માની સાથે મળી ગઈ છે, મિક્સ થઈ ગઈ છે. કારણ કે બુદ્ધિની અંદર પેલી શક્તિ આવી છે આત્માની, નજીક છે. એટલે બુદ્ધિ પોતે આત્માને એમ કે છે કે તું જીવ છું, તું જીવ છું, તું જીવ છું. બકરાનું કૂતરું કરેલું છે. એ તો પરમાત્મા છે. પણ એને કે છે કે તું જીવ છું, તારાથી જીવન છે એટલે તું તારું નામ જીવ. જીવ નામ પણ આ બુદ્ધિએ જ પાડ્યું છે. તો આ 202, 203 અને 204 એનું વિશે મેં તમને કહ્યું. હવે તમે આ ત્રણેયનું સાથે તમારી ચોપડીમાં શું લખ્યું છે એ વાંચો. आत्मा को जीव समझ लेना बुद्धि की कल्पना मात्र है, किंतु दोनों का स्वरूप एक ही है. मिथ्या ज्ञान के कारण ही यह भ्रांति हो गई है कि जीव आत्मा से भिन्न है. इसकी निवृत्ति का एकमात्र उपाय आत्मज्ञान ही है, जिससे यह भ्रांति मिट जाती है. अन्य कोई उपाय नहीं है. ब्रह्म और आत्मा भिन्न नहीं बल्कि एक ही है. ऐसा ज्ञान हो जाना ही वास्तविक ज्ञान है. श्रुतियां यही कहती है. ऐसा ज्ञान हो जाने पर ही जीव भाव की निवृत्ति हो जाती है, क्योंकि इसकी कोई स्वतंत्र सत्ता नहीं है. यह आत्मा ही है तथा आत्मा ब्रह्म ही है. इसकी निवृत्ति हो जाना ही मोक्ष है. सीताराम. સીતારામ. તો આગળ જઈએ. 205. તદાત્માનાત્મનો સમ્યક વિવેકૈનૈવ સિદ્ધ્યતિ તતો વિવેકઃ કર્તવ્ય प्रत्यगात्मा सदात्मनो. उस ब्रह्मात्मैक्य ज्ञान की सिद्धि आत्मा और अनात्मा का भली प्रकार विवेक यानी कि पार्थक्य ज्ञान हो जाने से ही होती है. इसीलिए प्रत्यगात्मा और मिथ्यात्मा भली प्रकार विवेचन करना चाहिए. એટલે કે છે કે
આ બ્રહ્મ અને આત્માનું એકતાનું જે જ્ઞાન છે એ કેવી રીતે થાય, એ સિદ્ધ કેવી રીતે થાય? જો આપણે આત્મા અને અનાત્માને સારી રીતે જાણી જઈએ, એનો બરાબર વિવેક રાખીએ કે બંને પૃથક પૃથક છે, બંને જુદું જુદું છે, આત્મા જુદો છે અને અનાત્મા જુદી વસ્તુ છે. આ વિવેક એટલે કે પાર્થક્ય જ્ઞાન, પૃથક પૃથક જ્ઞાન. બંને જુદું છે, આત્મા જુદો છે ને અનાત્મા તત્વ પણ જુદું છે. એનું જ્યારે જ્ઞાન થઈ જાય, બરાબર વિવેક આવી જાય જીવનની અંદર, ત્યારે જ બ્રહ્મ અને આત્માની એકતાની સિદ્ધિ થાય છે. ત્યારે જ બ્રહ્મ અને આત્મા એક છે એ જ્ઞાન પ્રાપ્ત થાય છે. એટલે પ્રત્યેકાત્મા એટલે કે સાચો આત્મા અને મિથ્યાત્મા એટલે કે અનાત્મા, આ બંનેનું સારી રીતે વિવેચન કરવું જોઈએ એમ કે છે. એટલે કે એને સારી રીતે સમજી લેવા જોઈએ એમ કે છે. તો હવે તમે તમારામાંથી વાંચો. पहला शब्दार्थ वांचू। उस ब्रह्मात्मैक्य ज्ञान की सिद्ध आत्मा और अनात्मा का बलि प्रकार विवेक माने पार्थक्य ज्ञान हो जाने से ही होती है। इसलिए प्रत्यगात्मा और मिथ्या आत्मा का बलि प्रकार विवेचन करना चाहिए। भावार्थ, आत्मा एवं अनात्मा क्या है, इनका भेद जान लेना ही विवेक है। इस विवेक के बाद प्रत्यगात्मा एवं जीवात्मा का ज्ञान प्राप्त करके आत्मा के सत्य स्वरूप का बोध होना आवश्यक है। इसी बोध के फल स्वरूप ब्रह्म एवं आत्मा की एकता સંભળાયું નહીં? હેલો, ना समझाયું? ના, વચ્ચે થોડીક વાર બંધ રહ્યું. તમે બોલવાનું બંધ કર્યું હતું? ना ना તો ફરી વાંચો. मतलब फरीથી वांचू। चलो, आत्मा एवं अनात्मा क्या है, इनका भेद जान लेना ही विवेक है। इस विवेक के बाद प्रत्यगात्मा एवं जीवात्मा का ज्ञान प्राप्त करके आत्मा के सत्य स्वरूप का बोध होना आवश्यक है। इसी बोध के फल स्वरूप ब्रह्म एवं आत्मा की एकता का ज्ञान हो जाना ही ज्ञान है, तथा इसी ज्ञान से सभी प्रकार के ब्रह्म का निवारण हो सकता है, जो मोक्ष प्राप्ति का कारण बनता है। इस ज्ञान के बाद ही मनुष्य सभी प्रकार के अनात्म बंधनों से मुक्त हो सकता है। सीताराम। આગળ જઈએ એટલે અહીંયા આગળ એમ કે છે કે આત્મા અને અનાત્માનો વિવેક એને બરાબર સારી રીતે સમજી લેવો જોઈએ. એ સમજીએ ત્યાર પછી આપણને ખ્યાલ આવશે કે આત્મા શું ને અનાત્મા શું, અને આત્મા અને બ્રહ્મની એકતા નું જ્ઞાન પછી થાય એમ કે છે. આગળ શું કે છે જોઈએ હવે. જલમ જલમ પંકવદત્યંતમ પંકાપાયે જલમ સ્ફુટમ યથા ભાતિ તથાત્માપી દોષાભાવે સ્ફુટ પ્રભઃ.
अत्यंत गंदला जल भी जिस प्रकार कीचड़ के बैठ जाने पर स्वच्छ जल मात्र रह जाता है, उसी प्रकार दोष से रहित हो जाने पर आत्मा भी स्पष्टतया प्रकाशित होने लगता है। तो અહીં આગળ એમ કે છે કે જેમ ગંદુ જળ હોય એકદમ, એ ગંદા જળને તમે એકદમ સ્થિર કરી દો, પાણી જરાય હલે નહીં, તો ધીમે 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 જે માટીના જે રચકણ છે, એ કીચડ રૂપી જે રચકણો એ નીચે બેસી જાય, અને નીચે બેસી જાય અને ઉપર ખાલી પાણી તરતું રહે, અને પછી એ જળ સ્વચ્છ હોય છે. કચરો બેસી જાય નીચે, પછી એ જળ સ્વચ્છ હોય છે. એવી જ રીતે એટલે કે ગંદુ પાણી જે છે એ જ જીવ છે, સમજો. અને આ જે દોષ જે છે બુદ્ધિના, બુદ્ધિએ ઉપજાવેલા જે દોષ છે, કયા કયા દોષ છે? દેહાત્મ ભાવ, દેહાત્મ ભાવ રૂપી દોષ, દેહની આત્મભાવના થઈ ગઈ છે તે દોષ, અને વિષય વાસના ને ભોગવવાની જે ઈચ્છાઓ છે, કામનાઓ, તે લોભ, મોહ, મદ, મત્સર, આ બધા જે દોષો છે એ દોષ રૂપી કીચડ જે નીચે બેસી જાય, દૂર થઈ જાય, તો સ્વચ્છ આત્મા તમને સ્પષ્ટ દેખાવાનું શરૂ થાય. ખ્યાલ આવ્યો? એટલે કે જેવી રીતે ગંદા પાણીમાંથી કીચડ દૂર થઈ જાય ને સ્વચ્છ પાણી દેખાય છે, એ જ રીતે આ જીવ ભાવમાંથી જો દોષ નીકળી જાય તો તરત જ પરમ આત્મ તત્વ જે છે, પરમાત્મ તત્વ, એ સ્પષ્ટ દેખાય તમને, મને તમને. અને એ આત્મ તત્વ સ્પષ્ટ પ્રકાશિત થાય ત્યારે ખ્યાલ આવે, ઓહો, આ આત્મા ને બ્રહ્મના લક્ષણ તો બધા એક જ છે, બંને એક જ છે. કારણ કે એ જ્યારે પેલો જે સ્વચ્છ સૂર્યનું પ્રતિબિંબ જુએ છે સ્વચ્છ પાણીમાં, ત્યારે તરત જ એની નજર ઉપર પણ જાય છે કે આ દેખાય છે એ તો સૂર્ય આકાશમાં છે એ જ છે. એટલે કે પેલો આકાશમાં રહેલો સૂર્ય એ હું જ છું, એને ખ્યાલ આવી જાય છે. તો આ રીતે સ્પષ્ટતયા આત્મા પ્રકાશિત થાય છે. ક્યારે થાય છે? જ્યારે આપણે દોષો દુર્ગુણોને દૂર કરીએ છીએ આ જીવ ભાવમાંથી, ત્યારે થાય છે. એમ વાત કરી છે આ 206 માં. હવે તમે તમારી જોડે જે બુક છે એમાંથી વાંચો. एक ही शुद्ध चैतन्य आत्मा जड़ प्रकृति के साथ संयुक्त होकर सृष्टि की रचना करता है. अकेला चैतन्य एवं अकेली प्रकृति इसका निर्माण नहीं कर सकती. इसीलिए सृष्टि विकास में इनका संयोग आवश्यक है. किंतु प्रकृति दृश्य है एवं मनुष्य को भोग प्रदान करने वाली है. इसीलिए मनुष्य प्रकृति को ही सब कुछ मानकर आत्मा को भूल जाता है. जिस प्रकार कीचड़ के साथ जल के मिल जाने पर जल गंदा हो जाता है, किंतु कीचड़ के नीचे बैठ जाने पर जल फिर स्वच्छ दिखाई देता है. उसी प्रकार प्रकृति तत्वों को अलग करने से
शुद्ध आत्मा फिर प्रकाशित हो उठती है, जो उसका सत्य स्वरूप है। यही ज्ञान है जिससे मुक्ति होती है। इसलिए आत्मज्ञान ही मुक्ति का एकमात्र उपाय है। મને અહીં આગળ ફટાકડી યાદ આવી, બરાબર. અને ફટાકડી એ જ વિવેક. ધેટ્સ રાઈટ. હે? હા, બસ બરાબર છે. એબ્સોલ્યુટલી રાઈટ. તો અહીં જે આ એક જે વાત કરી છે, આમ જળની અંદર મળ એટલે કે કીચડ, એ મળની વાત કરી છે. અને એવી રીતે ત્રણ વસ્તુ છે ને મૂળ તો, મળ, વિક્ષેપ અને આવરણ. વિક્ષેપ અને આવરણની વાત આગળ થઈ ગઈ હતી, તમને કદાચ યાદ હશે જ. આ વિક્ષેપની અહીંયા આગળ મળની વાત કરી છે. તો આગળ 207 જોઈએ. અસન્નિવૃત્તૌ તુ સદાત્મના સ્ફુટં પ્રતીતિરેતસ્ય ભવેત પ્રતીચઃ તતો નિરાસઃ કરણીય એવા સદાત્મનઃ સાધ્વહમાદિ વસ્તુનઃ. सत्य आत्मा के विचार से असत की निवृत्ति होने पर इस प्रत्यक यानी आंतरिक आत्मा की स्पष्ट प्रतीति होने लगती है. अतः अहंकार आदि असद आत्माओं का भली प्रकार बाध करना चाहिए. એટલે એને ત્યાગી દેવા જોઈએ, એને દૂર કરવા જોઈએ, એમ કે છે. એને બાધિત કરી દેવા જોઈએ, એને આવવા ના દેવા જોઈએ, એમ કે છે સદાત્માઓને. તો અહીં કે છે કે सत्य आत्मा के विचार से असत्य निवृत्ति होने पर, એટલે કે છે કે જ્યારે સત્ય સ્વરૂપ આત્માનો વિચાર કરીએ છે માણસ, આત્માનો વિચાર કરવાનો એટલે આ આત્માના જે લક્ષણો છે એના ઉપર વિચાર કરવાનો, એના ઉપર વિચાર કરવાની વાત કરે છે. અને એ 12 લક્ષણો એ પહેલા બી આપણે વાંચ્યા હતા. એ 12 લક્ષણ ઉપર કાયમ તમારે એનો આત્માના જે લક્ષણો છે એનો વારંવાર વિચાર કરો, ત્યારે ખબર પડે કે આત્મા ખરેખર છે શું. એ આત્માના જે 12 લક્ષણ છે એ ક્યાં તો હું તમને કહું, જસ્ટ બેર વિથ મી. વિવેક જોડાણમાં જ છે? ના, ભાગવત ની અંદર હતા ને. ભાગવત ની અંદર જ આ 12 તત્વ આયા હતા. 12 લક્ષણ એ મેં તમને પહેલા પણ કહ્યા હતા. એ ખાસ યાદ રાખવા જેવા છે. હા, 7-7-19. 7-7-19. आत्मा नित्यो अव्यय शुद्ध एक क्षत्रज्ञ आश्रय अविक्रय स्वदृग्हेतुर व्यापको असंज्ञनावृत. તો કે છે કે પહેલી વાત શું કરી છે કે આત્મા નિત્ય છે. નિત્ય છે, નિત્ય કહી દીધું એટલે સીધી જ એનું અવિનાશીપણું અહીંયા આગળ બતાવે છે કે એ અનિત્ય થવાનો નથી, એ અનિત્ય પદાર્થ નથી, નિત્ય પદાર્થ છે. નિત્ય છે એટલે કે કાયમ રહેવાનો છે, એનો અભાવ થવાનો નથી.
આ દેહમાંથી અભાવ થશે, પણ દેહમાંથી અભાવ થયો એટલે કે આત્મા જતો રહ્યો, આત્મા નાશ પામે એવું નથી, એ તો રહેવાનો છે. એટલે પહેલું લક્ષણ નિત્ય, બીજું લક્ષણ અવ્યય, એટલે કે જેનો વ્યય ના થાય તે, જેનો નાશ ના થાય. અને એના વિશે કહ્યું તું પેલા એમાં શ્રીમદ ભગવદ ગીતાના બીજા અધ્યાયમાં કહ્યું, નૈનમ છિંદંતી શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન શ્રોષ્યસી, અને એ બધા જે હતા ને કે એને ભીંજવી શકાતો નથી, એને કાપી શકાતો નથી, એને સૂકવી શકાતો નથી, એનો શોષણ કરાય નહીં, એ બધું એ આત્મા અવિનાશી છે એ બતાવે છે. આ બીજું લક્ષણ. ત્રીજું લક્ષણ શુદ્ધ. આત્મા હંમેશા શુદ્ધ જ હોય છે. બુદ્ધિ એની આજુબાજુ ને એની અંદર પ્રવેશી જાય છે એટલે આપણને એમ લાગે છે કે હું જીવ છું, પણ આત્મ તત્વ એ બુદ્ધિ જોડે જોડાતું નથી કોઈ દિવસ. ખ્યાલ આવ્યો? એ શુદ્ધ છે, શુદ્ધ છે, જોડાયેલું નથી. એટલે તો પેલું જે મળ જેમ નીકળી જાય છે, દોષ બધા દૂર થઈ જાય, અને જેમ જળ સ્પષ્ટ દેખાય એમ આત્મા પણ સ્પષ્ટ દેખાય છે, કારણ કે એ તો હંમેશા શુદ્ધ જ છે. એ ભળી ગયેલો નથી, પોતે ભળી ગયેલો દેખાય છે, પણ એને બીજી કોઈ અનાત્મ વસ્તુ ચોંટતી નથી, લેપાયમાન થતો નથી, એટલે શુદ્ધ છે. બીજી વાત, પાંચમું શું કે છે? એક છે. આત્મા એક જ છે, બે નથી. જેમ અગ્નિ પણ એક જ છે, એમ આત્મા પણ એક જ તત્વ છે, એક જ છે. એ બે જુદા જુદું વસ્તુ નથી. એટલે જે આત્મ તત્વ મારી અંદર છે, શુદ્ધ આત્મ તત્વ, એ જ શુદ્ધ તત્વ તમારી અંદર પણ છે. એટલે એ બે વસ્તુ જુદી જુદી નથી. એટલે બે જુદી જુદી ના હોય જો, તો પછી મારી અને તમારી એકતા થઈ ગઈ એમ કહી શકાય ને. આત્માની દ્રષ્ટિએ જ્યારે જોઈએ છે, આત્માનો વિવેક, આત્મા અનાત્માનો વિવેક જ્યારે રાખીએ છે માણસ, ત્યારે ભલે દેહ જુદા છે, પણ આત્મા તત્વ એક જ છે. એમ બીજું શું છે કે આત્મા કેવો છે? જ્ઞાની છે, ક્ષેત્રજ્ઞ. એક ક્ષેત્રને જાણે છે, પોતે ક્યાં છે, પોતાનું આજુબાજુ શું છે એને જાણનારો છે, ક્ષેત્રજ્ઞ. કે જ્યાં એ રહેલો છે એ તત્વને પણ એ જાણે છે. ભલે ને અનિત્ય તત્વ છે, પણ એ અનિત્ય તત્વને એ સારી રીતે જાણે છે. એટલે અંતર્યામી પણ છે એમ કહી શકાય. એ આ અંદર રહેલો, આપણી અંદર રહેલો આત્મા એ આ શરીરને જાણે છે, ક્ષેત્રજ્ઞ છે. બીજું આગળ આશ્રય છે. આત્મા આશ્રય છે, અનિત્ય તત્વોનો આશ્રય છે. બધા જ અનિત્ય તત્વને આશ્રય આપનાર કોણ છે? નિત્ય તત્વ, પરમાત્મા તત્વ, શુદ્ધ આત્મા. એ જ બધાનો આશરો છે. એના કારણે અનિત્ય વસ્તુઓનું અસ્તિત્વ દેખાય છે. એના કારણે અનિત્ય વસ્તુઓ
નિત્ય હોય છે એવું લાગે છે કહું છું, છે નહીં. મારા શબ્દો બરાબર ધ્યાનથી સાંભળજો. તો આ નિત્ય તત્વના કારણે અનિત્ય તત્વ નું અસ્તિત્વ રહેલું છે એમ હું કહું છું. એટલે અનિત્ય તત્વ જે કઈ દેખાય છે, જે કઈ અનુભવવામાં આવે છે, તે અનિત્ય તત્વ નિત્યના આશ્રયે રહેલું છે, એના કારણે ટકી રહેલું છે, આત્મ તત્વને કારણે ટકી રહેલું છે. એટલે આત્મ તત્વ એ આશ્રય છે એમ કહું છું. આગળ અને બુદ્ધિની ગઢ મસલ છે. હા, બુદ્ધિની ગઢ મસલ ને લીધે આત્મ અનાત્મ થઈ છે. હા, બરાબર છે. હે, હા, કે મારું કેવું જરી જરી ખોટું થોડુંક છે. થોડુંક જરા ખોટું છે, પણ થોડું ખરખું બી છે. બુદ્ધિના કારણે આ બધી મિક્સિંગ ગડબડો થઈ છે. વાત બરાબર છે. હવે હવે મને એક વસ્તુ યાદ આવી કે બાપુએ શાસ્ત્રોની ગણનામાં કે શાસ્ત્રોની કૃપાની વાતો કરી ત્યારે એક વખત બાપુએ કહ્યું હતું કે ભાગવત મારી તલાશ છે, ગીતા મારો પ્રકાશ આપે છે ને ઉપનિષદ પ્રકાશ આપે છે. એવું કશું આખું આખું બાપુએ માનસ, ગીતા, ઉપનિષદ, છેવટે ભાગવત, પણ ભાગવત ને તલાશની જોડે મૂકી હતું. એટલે આ જયારે તમે શ્લોક બતાડ્યો 3:7-7-19 તારે એ તમે એની તલાશ કરી. પછી નિર્વિકાર, નિર્વિકાર છે આત્મા. એટલે નિર્વિકાર એટલે શું? કે એનામાં કોઈ વિકાર નથી. કયા કયા વિકાર? 6 વિકાર: જન્મ, અસ્થિ એટલે કે અસ્તિત્વ, વૃદ્ધિ, પરિણામ, ક્ષય અને વિનાશ. આ 6 પ્રકારના આ 6 પ્રકારના વિકારો છે એ આત્માની અંદર નથી. આત્માનો કોઈ દિવસ જન્મ ના થાય. આત્માનું અસ્તિત્વ એ ખ્યાલ ના આવે તમને, પણ છે ખરું. આત્માની વૃદ્ધિ ના થાય, મોટો ના થાય. એ જેટલો છે એટલો જ. વાળના અગ્રભાગના 100મો ભાગ અને એના બીજા 100 ટુકડા કરો, એ જ એની સાઈઝ છે. અને આત્માનું કોઈ પરિણામ નથી, એટલે બદલાતો નથી. જેમ દૂધનું દહીં થઈ જાય છે એમ આત્મા કશામાં પરિવર્તન થતો નથી, પામતો નથી, પરિણામ નથી. એમ અચલ છે. આત્માનો હે આત્મા અચલ છે. હા, એટલે કે એવો ને એવો રહે છે. શુદ્ધ શુદ્ધ. એટલે જેમ દૂધ હોય તો બહુ ટાઈમ પડી રહે તો દહીં થઈ જાય કે નહીં? એ દહીંમાં પરિણામ આવે. એમ એવું નથી. આની અંદર આત્મા જેવો છે એવો ને એવો જ રહે. આગળ કે છે આત્મા સ્વયં પ્રકાશ છે. પોતે પ્રકાશ, એને કોઈની પ્રકાશની જરૂર નથી. એને સૂર્ય પ્રકાશી ના શકે, ચંદ્ર પ્રકાશિત ના કરી શકે. એ સ્વયં પ્રકાશ છે. આત્મા જ બધાનું કારણ છે. સબકા કારણ. અનિત્ય વસ્તુઓનું પણ કારણ આત્મા છે. નિત્ય વસ્તુ, નિત્ય આત્મા જ કાનું કારણ છે. આત્મા વ્યાપક છે. વ્યાપક. આ સ્વદ્રગ શબ્દ છે
સ્વદ્રગ એટલે જ સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશ. દ્રગ એટલે શું થાય? દ્રગ એટલે પ્રકાશ. પ્રકાશ કે હા. કઈ ધાતુ પરથી આવ્યો એ? દ્રગ એટલે તો દ્રષ્ટિ, એ બધા એના ઉપરથી આવે. ઓહ, ઓકે. દ્રષ્ટિ. દ્રગ એટલે આંખ. આંખ. દ્રગનો બીજો એક અર્થ આંખ થાય. ઓહ, ઓકે. ઓકે. સ્વદ્રગ. પછી છે વ્યાપક. મેં કહ્યું યા. એ વ્યાપક છે. આત્મા વ્યાપક છે. ત્યારે શરીરની અંદર રહેલો છે એટલે શરીરની અંદર વ્યાપક છે. અને શરીરની બહાર નીકળે પછી એ પરમાત્માની અંદર જગતમાં વ્યાપ્ત થઈ જાય છે. અને એ વ્યાપ્ત તો થાય છે પરમાત્મા તરીકે, પણ પેલું જયારે પેલું જે જીવ ભાવ હોય અને પેલું વિષય વાસના હોય તો પાછો એ એમાં વ્યાપક ના થાય, તો જુદો રહે. તેમાં તો એ વ્યાપકતા એની નથી ત્યાં થતી. ટિકિટ બદલાઈ શુદ્ધ જાય. હોય ત્યારે વ્યાપકતા થાય છે. એની ટિકિટ બદલાઈ જાય. હા. અસંગ છે. અસંગ એટલે આત્માને કોઈનો સંગ હોતો નથી. એ કોઈની જોડે જોડાતો નથી. ભલે તમે એમ કહો છો કે બુદ્ધિ એની જોડે જોડાય છે, બુદ્ધિ જોડે જોડાયેલો જ નથી. બુદ્ધિ એની જોડે જોડાવા ટ્રાય કરે છે, જોડે જોડે રહે છે. એટલે એ બુદ્ધિ પ્રકાશિત થાય છે. એટલે બુદ્ધિ આપણને જીવ ભાવ જેવી લાગે છે. પણ એ જીવ ભાવનો અર્થ જ તમે અત્યારે દાખલા તરીકે લાલ ચોળ લોખંડ રાખો, અને બુદ્ધિ એટલે લોખંડ. કેવું લોખંડ? ઠંડુ લોખંડ. એ ઠંડુ લોખંડ પેલું ઉષ્ણતા અગ્નિની જોડે મિક્સ થાય, એ ઉષ્ણતાનો ભાવને પોતે લે, એની જોડેથી ગરમી લે, શક્તિ, ત્યારે એ લાલચોળ બને અને પોતાને જીવ કેવડાવે છે. બાકી એ જીવ પણ નથી. એ જીવ નથી. એ જીવ કેવડાવે છે કે હું જીવ છું, જીવ છું, હું જીવ છું. એ જીવ નથી. એટલે જીવ કેવડાવીને પેલો આત્મા જે છે એ આત્માને એ આત્માને બહાર પ્રગટ થવા દેતો જ નથી. એ જીવ ભાવ જે છે એ પેલા પરમાત્મા તત્વની સન્મુખ આવતો જ નથી. એને આપણી એ આત્મા તો તમને દેખાવા જ નથી દેતું. બુદ્ધિ. ખ્યાલ આવ્યો? એટલે જે આત્મભાવ છે એ પ્રગટ થતો નથી. શુદ્ધ આત્મા છે એ ભાવ પ્રગટ થતો નથી. કારણ કે પેલું બુદ્ધિ એ જ કહી દે છે કે મારું નામ જીવ જ છે. એ પેલો આત્મા બાત્મા ભૂલી જાય, એવું કશું નથી, એ હું જ છું એમ. તો અસંગ છે અને આવરણ રહિત છે. એને કોઈ આવરણ નથી. એને કોઈ આવરણ નથી. તો આવરણ રહિત છે. અનાવૃત શબ્દ છે એના માટે. અનાવૃત. તો આ બધા એના 12 લક્ષણ. નિત્યો અવ્યય શુદ્ધ એક ક્ષેત્રજ્ઞ આશ્રય અવિક્રિય સ્વદ્રગ હેતુર વ્યાપકો અસંગ અસંગ્યનાવૃત. અનાવૃત એટલે કે એની ઉપર કોઈ આવરણ નથી. એ આવરણ વિનાનો છે. તો આ 12 ઉત્કૃષ્ટ આત્માના લક્ષણો છે. હું આગળ વાંચું છું
એમ જ એ 19 પછી 20મો શ્લોકનું ટ્રાન્સલેશન વાંચું છું। इनके द्वारा आत्म तत्व को जानने वाले पुरुष को चाहिए कि शरीर आदि में अज्ञान के कारण जो मैं और मेरे का झूठा भाव हो रहा है उसे छोड़ दे। जिस प्रकार सुवर्ण की खानों में पत्थर में मिले हुए सुवर्ण को उसके निकालने की विधि जानने वाला स्वर्णकार उन विधियों से उसे प्राप्त कर लेता है। સોનું પથરાની અંદર જ ભેગું થયેલું છે, માટીમાં જ છે ભેગું। એટલે સોની છે એને ખબર છે કે કેવી રીતે એને જુદું પાડવું જોઈએ। એ ગરમ કરે, પાછું એને ઠંડુ કરે, કઈ બીજી કોઈ વસ્તુ જે હોય એ ભેગી થઈ હોય એને છૂટા પાડવા પ્રયત્ન કરે ટેમ્પરેચરના ડિફરન્સ પ્રમાણે। અને એવી રીતે કે છે કે ઉન વિધિઓ से કઈ વિધિઓ એ બતાવી નથી પણ उन विधियों से उसे प्राप्त कर लेता है। वैसे ही अध्यात्म तत्व को जानने वाला पुरुष आत्म प्राप्ति के उपायों द्वारा अपने शरीर रूप क्षेत्र में ही ब्रह्म पद का साक्षात्कार कर लेता है। तो आ વિધિ જાણી અને એને છૂટો પાડવાનો છે। આત્માને છૂટો પાડો એટલે તરત જ ખબર પડે કે આ તો બ્રહ્મ જ છે, આ આત્મા તો બ્રહ્મ જ છે, બંને એક જ છે, બ્રહ્મ ને આત્મા એક જ છે એ ખ્યાલ આવે। ખ્યાલ આવ્યો? તો આ બીજું આગળ આમાં પાછું આગળ પણ છે, જુઓ 22મો શ્લોક પછી 23મો વાંચું છું। इन सबका समुदाय ही देह है, એટલે દેહ તો સ્થૂળ દેહનું વર્ણન છે એની વાત કરી છે। यह 2 प्रकार का है, स्थावर और जंगम। इसी में अंतःकरण इंद्रिय आदि अनात्म वस्तुओं का अंतःकरण ने पण अनात्म કહ્યું છે। જુઓ ઇન્દ્રિયો તો અનાત્મ છે જ, એ વસ્તુઓનો આ આત્મા નથી। એવી રીતે इस प्रकार बाध करते हुए आत्मा को ढूंढना चाहिए। અત્યારે જે પોઈન્ટ ચાલે છે 207માં એની જ વાત અહીં કરેલી છે। आत्मा सब में अनुगत है, परंतु है वह सबसे पृथक। इस प्रकार शुद्ध बुद्धि से धीरे धीरे संसार की उत्पत्ति, स्थिति और उसके प्रलय पर विचार करना चाहिए। उतावली नहीं करनी चाहिए। એટલે આ જો આત્માને જાણવું હોય તો તમારે આ જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કેવી રીતે થાય છે એ બધું પણ તમારે એને સમજવા પ્રયત્ન કરવો જોઈએ। કારણ કે એનાથી જ ખબર પડે છે કે શું આત્મ છે ને શું અનાત્મ છે એમ। આગળ કે છે जागृत, स्वप्न और सुषुप्ति ये तीनों बुद्धि की वृत्तियां हैं। जुओ ચોખ્ખું લખ્યું છે जागृत, स्वप्न, सुषुप्ति आ बुद्धिनी वृत्ति છે। इन वृत्तियों के द्वारा जिसका अनुभव होता है वही सबसे अतीत, सबका साक्षी परमात्मा है। जैसे गंध से
उसके आश्रय वायु का ज्ञान होता है, वैसे ही बुद्धि की इन कर्मजन्य एवं बदलने वाली तीनों अवस्थाओं के द्वारा इनमें साक्षी रूप से अनुगत आत्माओं को जाने। એટલે કે છે કે જાગ્રતમાં પણ જાણવું જોઈએ। જાગ્રતનો સાક્ષી કોણ છે? તો એ સાક્ષી આત્મા છે, ક્યાં બેઠો છે? આંખ આગળ બેઠો છે। એટલે તમે જ્યારે કોઈ પણ વસ્તુ થાય છે અને એને અણગમો કે આ ખુશી કે બધું જે છે એ આંખ દ્વારા તરત ખબર પડી જાય છે। અને આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણે અનુભવીએ જ છે કે આંખ જે છે ત્યાં આગળ જ છે આત્મા। અને સ્વપ્ન વખતે આત્મા આંખે નથી, એ વચ્ચે ગળામાં હોય છે અને આ સાક્ષી જ હોય છે, આ શરીરનો સાક્ષી છે। સ્વપ્નમાં પણ જાગે છે ને શરીર, એ આત્મા જાગતો જ છે। અને સુષુપ્તિમાં એ હૃદયમાં બેઠો છે આવીને, પણ તેમ છતાં જાગે છે। એટલે તો જાગ્યા પછી કહે છે કે બહુ સરસ ઊંઘ આવી। એને તૃપ્તિનો અનુભવ થયો ઊંઘતી વખતે। એ તૃપ્તિનો અનુભવ જે થયો છે, શાંતિનો અનુભવ થયો છે, એ જે ચેતન આત્મ તત્વનું આલિંગન લેવાથી જે એને આનંદ અનુભવ્યો છે, એ આનંદનો અનુભવ એ જાગ્યા પછી બોલે છે કે આજે સરસ ઊંઘ આવી। સહેજે સ્વપ્ન નહીં, કશું નહીં, એકદમ ઘસઘસાટ ફૂલ ટોપ લેવલની નિદ્રા આવી। અને એ નિદ્રા એવી સરસ, એવી ગાઢી નિદ્રા આવે છે ત્યારે પણ એ પેલો આત્મા તો જાગે જ છે। અને એ આત્માને એ અનુભવ કરે છે એ સમયે। એટલે પોતે જ્યારે જાગે છે ત્યારે પોતે સુખનો, શાંતિનો અનુભવ કરે છે અને બોલે છે કે ના આજે સરસ ઊંઘ આવી। એ સાક્ષીપણું બતાવે છે આત્માનું। ખ્યાલ આવ્યો? जैसे गंध से उसका आश्रय वायु का ज्ञान होता है, वैसे ही बुद्धि की इन कर्मजन्य एवं बदलने वाली तीनों अवस्थाओं के द्वारा इनमें साक्षी रूप से अनुगत आत्मा को जाने। गुणों और कर्मों के कारण होने वाला जन्म मृत्यु का यह चक्र आत्मा को शरीर और प्रकृति से पृथक न करने के कारण ही है। जीवन मृत्युનું ચક્કર કેમ છે? કારણ કે આત્માને શરીર અને પ્રકૃતિથી જુદો નથી માન્યો એટલે છે। શરીરે જુદું છે, પ્રકૃતિ પણ જુદી છે આત્માથી, એવું સમજવો ત્યારે જ એને, અને પૃથક, એને જુદો નથી, જુદો જ્યારે ગણો છો પછી તમને જન્મ મૃત્યુનો ચક્કર જતું રહે છે, એમ કે છે। आगर के छे, यह अज्ञान मूलक एवं मिथ्या है, फिर भी स्वप्न के समान जीव को इसकी प्रवृत्ति प्रतीति हो रही है। इसीलिए तुम लोगों को सबसे पहले इन गुणों के अनुसार होने वाले कर्मों का बीज ही नष्ट कर देना चाहिए। कर्मनु बीज जे छे એને પહેલું નષ્ટ કરો। કર્મનું બીજ શું છે? વાસના। વાસના છે એ બીજ પહેલું એને નાશ કરી। જેમ ચણાને શેકી કાઢો અને શેકી કાઢો પછી એ ચણા ઉગે નહીં, એમ આ વાસના જે છે એને ભૂંજી કાઢવાની હોય છે, વાસનાનો નાશ કરવાનો હોય છે। પછી એની અંદરથી
ફણગો ફૂટતો નથી બીજી કર્મનો. એટલે કે છે કે આગળ ઈસે એ કર્મનું બીજ જે વાસના છે એનાથી જ इससे बुद्धि वृत्तियों का प्रवाह निवृत्त हो जाता है. इसको दूसरे शब्दों में योग या परमात्मा से मिलन कहते हैं. यूं तो इन त्रिगुणात्मक कर्मों की जड़ उखाड़ फेंकने के लिए अथवा बुद्धि वृत्तियों का प्रवाह बंद कर देने के लिए सहस्त्रों साधन हैं, परंतु जिस उपाय से जैसे सर्वशक्तिमान भगवान में स्वाभाविक निष्काम प्रेम हो जाए वही उपाय सर्वश्रेष्ठ है. आ सर्वश्रेष्ठ उपाय छे એની વાત કરી છે. તમારો હવે કૂદકો અહીં કેમનો આવ્યો? હે તમારો કૂદકો અહીં કેમનો આવ્યો 7/7/19 કેમનો આવ્યો? આમ પૂછું છું. બરાબર નહીં આવ્યો? ના, પણ કેવી રીતે આવ્યો? જસ્ટ પ્રહલાદ યાદ આવી ગયા? ના, અહીં લખ્યું છે ને કે તમારે આત્માનો વિચાર કરવાનો. હા, આ પહેલી લીટીમાં જ છે, સત્ય આત્મા કા વિચાર કરને સે. હા, એટલે વિચાર તમે કોઈ પણ વ્યક્તિનો કેવી રીતે કરો, એના લક્ષણો એના ગુણો શું છે એ તમે જ્યારે માણસ વિચારે એના વિશે, એ જ સાચો વિચાર છે. કિરીટ અંકલ નો વિચાર કેવી રીતે આવે કે કિરીટ અંકલ ના ગુણો કેવા છે, કેવા કપડા પહેરે છે, ચશ્મા વાળા છે, વાળ કેવા છે, ઊંચા છે, શું ભાવે છે, આ બધા એમના ગુણો છે. એ ગુણો ઉપર તમે વિચાર કરવાનો. એમ આત્માનો વિચાર આત્માના ગુણો ઉપર કરવાનો. એનાથી આ આવે. તો આજે આ તો એક્ઝેક્ટ એ જ પ્રકરણ ચાલતું હતું. આજે અત્યારે ચાલે છે એ જ એ પ્રકરણ ત્યાં છે, એટલે મેં તમને આ બતાવ્યું. આગળ જઈએ. મારે વાંચવાનું બાકી રહ્યું. વાંચો, બોલ, વાંચો. सॉरी. यह विज्ञान में कोष भी चेतन आत्मा के साथ प्रकृति के संयोग से निर्मित है. इसीलिए यह विकारी जड़ परिच्छिन्न तथा दृश्य है, जबकि आत्मा दृष्टा है. इसलिए इस कोष को भी परात्मा नहीं कहा जा सकता. यह अनित्य है एवं आत्मा ही नित्य है. इसलिए अनित्य वस्तु आत्मा नहीं हो सकती. સીતારામ. સીતારામ. હા, આવું જે આ તમને જે બતાવ્યું ને, એવું બીજી એક જગ્યાએ છે, જો હું બતાવું તમને ભાગવતમાં. આમ તો ઘણી જગ્યાએ જુદી જુદી જગ્યાએ છે, પણ બહુ હવે હું તમને કેટલું બતાય કરું. કઈ ગઈ ચોપડી? તો તમારી નોટમાંથી તમે હોજો. હા, તમારી મારી નોટમાં જોતો તો બહુ મળે. અત્યારે નોટમાં પાછું ટાઈમ જાય ને, પણ અમુક 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 વસ્તુ અમુક જગ્યાઓ જે છે એ મારા ધ્યાનમાં છે કે કયું ક્યાં શું છે. અમુક તો કાયમ યાદ રહે એવી વસ્તુ હોય છે કે જે અગત્યની હોય, એ તમને ખબર હોય કે આ જગ્યાએ છે. અને એમાં કયું પાત્ર છે? એમાં પાત્ર છે સનત કુમારો અને હંસ. એનો સંવાદ છે એક જગ્યાએ. અને એમાં એમ કે છે નથી તો પછી કઈ જગ્યાએ છે? દાખલા તરીકે શું કહેવાનું? હે, આત્મા અનાત્માનું જ છે. હા, એના આત્મા અનાત્માનું જ છે. અને એમ કે છે કે કેવી રીતે આ કદાચ 11મું છે કે કેવી રીતે એમ કે આ જે કદાચ
ઇન્દ્રિયો તો કાયમ કે છે કે આમાં ઘૂસેલી રહે છે, એટલે ઇન્દ્રિયો અને ઇન્દ્રિયો વડે એ ના થાય તો પછી એનો કેવી રીતે માણસ એને જુએ, એ વાત કરેલી છે. બહુ બહુ સચોટ પ્રશ્ન બ્રહ્માજી સમક્ષ સનત કુમારે કરેલો છે, અને એ પ્રશ્નનો જવાબ હંસ બનીને ભગવાન શ્રી કૃષ્ણએ આપ્યો છે. અને એ જે સંવાદ છે એ મને પણ સમજવો બહુ અઘરો લાગ્યો હતો એ વખતે. અને એ બહુ ટાઈમ તમે વાંચ કરો ત્યારે એને સમજણ પડે એવો છે, એવી વાત છે. અત્યારે એ મળતો નથી, મને ક્યાં જગ્યાએ છે, પણ હંસ અને એનો સંવાદ છે. હંસ બનીને પ્રગટ થાય છે એની સમક્ષ, હંસ બનીને પ્રગટ થાય છે એવું છે. આપણે જયારે વસ્તુ શોધીએ ને ત્યારે આ ના જડે એવું છે બધું. હા, મળ્યું. જુઓ, એ 11મો સ્કંદ અને 13મો અધ્યાય. 11, 13. અને 16મો શ્લોક, ત્યાં પ્રશ્ન પૂછ્યો છે. સનકાદીએ પ્રશ્ન પૂછ્યો બ્રહ્માજીને કે પિતાજી, चित्त, हेलो, चित्त गुणों अर्थात विषयों में घुसा ही रहता है. મળ્યો તમને? चित्त गुणों अर्थात विषयों में घुसा ही रहता है और गुण भी चित्त की एक एक वृत्ति में प्रविष्ट रहते हैं. अर्थात चित्त और गुण आपस में मिले जुले ही रहते हैं. ऐसी स्थिति में जो पुरुष संसार सागर से पार होकर मुक्ति पद प्राप्त करना चाहता है वह इन दोनों को एक दूसरे से अलग कैसे कर सकता है? आर यू देयर विथ मी? 11, 13, 16, राइट? 17 एक्चुअली तो 17, ओके, या એ છે કે ચિત્ત અને વિષયો બે એકબીજાની અંદર ઘૂસેલા જ રહે છે, એકબીજામાં મિલા જુલેલા જ છે, પછી એમને અલગ અલગ કેમ ના કરો? બુદ્ધિ અને આ આત્માને અલગ અલગ કેમ ને કરો તમે? એટલે એનો જવાબ જે છે બહુ અઘરો છે આમ તો કે છે તો અત્યારે સમજાવે એવો નથી, પણ એ 16 થી 42 સુધી એમાં તમે વાંચો તમે બરાબર ડિટેલમાં, ત્યારે કે છે કે પેલો હંસ જે છે હંસ બનીને પ્રગટ થાય છે ત્યાં આગળ, અને એ પ્રશ્ન કરે છે 22નામાં, જુઓ कि यदि परमार्थ वस्तु नानात्व से सर्वथा रहित है तब आत्मा के संबंध में ऐसा प्रश्न कैसे युक्ति संगत हो सकता है? यदि उत्तर देने के लिए बोलूं तो भी किस जाति गुण क्रिया और संबंध आदि का आश्रय लेकर उत्तर दूं? देवता, मनुष्य, पशु, पक्षी सभी शरीर पंचभूतात्मक होने के कारण अभिन्न ही है और परमार्थ रूप से भी अभिन्न है.
ऐसी स्थिति में आप कौन है? आप लोगों का यह प्रश्न केवल वाणी का व्यवहार है, विचार पूर्वक नहीं है, निरर्थक है। હવે જે સેન્ટેન્સ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે। मन से, वाणी से, दृष्टि से, अन्य इंद्रियों से भी जो कुछ ग्रहण किया जाता है वह सब मैं ही हूं, मुझसे भिन्न और कुछ नहीं है। यह सिद्धांत आप लोग तत्व विचार के द्वारा समझ लीजिए। આ જે કઈ દેખાય છે, સમજાય છે, સંભળાય છે, બધું જે ગ્રહણ ઇન્દ્રિયો વડે કરાય છે એ બધું કૃષ્ણ તત્વ જ છે। ये विचार द्वारा तमे समझी लो। पुत्रो, यह चित्त चिंतन करते करते विषयाकार हो जाता है और विषय चित्त में प्रविष्ट हो जाते हैं। यह बात सत्य है। એટલે વિષયોનું ચિંતન કરે એટલે વિષય ચિત્તમાં ઘૂસી જાય છે એમ કે છે। तथा विषय और चित्त ये दोनों मेरे स्वरूप भूत जीव के देह हैं, उपाधि हैं। अर्थात आत्मा का चित्त और विषय के साथ कोई संबंध ही नहीं है। चित्त पण जड़ ज छे एम के छे अने विषयो पण जड़ छे। आत्मा एकलो ज चेतन छे। इसीलिए बार बार विषयों का सेवन करते रहने से जो चित्त विषयों में आसक्त हो गया और विषय भी चित्त में प्रविष्ट हो गए हैं, इन दोनों को वास्तविक से अभिन्न, वास्तविक शू छे? परमात्मा तत्व छे। एनाथी ये जुदू छे। अने ये मुझ परमात्मा का साक्षात्कार करके ये अवास्तविक तत्व जे चित्त अने विषय छे एने त्यागी देवा जोईए एम के छे। जागृत, स्वप्न और सुषुप्ति ये तीनों अवस्थाएं सत्व आदि गुणों के अनुसार होती हैं और बुद्धि की वृत्तियां हैं। सच्चिदानंद का स्वभाव नहीं। इन वृत्तियों का साक्षी होने के कारण जीव उनसे विलक्षण है। यह सिद्धांत श्रुति, युक्ति और अनुभूति से युक्त है, क्योंकि बुद्धि वृत्तियों के द्वारा होने वाला यह बंधन ही आत्मा में त्रिगुणमयी वृत्तियों का दान करता है। इसीलिए तीनों अवस्थाओं से विलक्षण और अनुगत उन मुझ तुरीय तत्व में स्थित होकर बुद्धि के बंधन का परित्याग कर दे। बुद्धि नो त्याग करी देवानो, बुद्धि ने छूटी पाड़ी देवानी छे एम के। तब विषय और चित्त दोनों का युगपत त्याग हो जाता है। आ आखू चैप्टर जे छे ने ए बहु लांबू छे अने समजવું થોડું અઘરું પણ છે। અને આ વસ્તુ આપણે ફરી એકવાર લઈશું। ખ્યાલ આવ્યો? ઉતાવળમાં આ નહીં થાય આખી વસ્તુ। પણ આ તમે યાદ રાખજો કઈ જગ્યાએ છે। લખી દો તમે અહીં નાના પર નોટ કરજો। કયો દસમ સ્કંદ હતો ને? અરે એકાદશ સ્કંદ। એકાદશ સ્કંદ 13મો અધ્યાય અને 16 થી 42 ના શ્લોકો છે। આ 17 થી 42 ખાસ જોવા જેવું છે શ્લોક એ વસ્તુ। તો આપણે આ તમે વાંચી લીધું તો 207 નું? એક મિનિટ, વાંચો, ફરી વાંચો, કઈ વાંધો નહીં। यह विज्ञान में कोश भी चेतन आत्मा के साथ प्रकृति के संयोग से निर्मित है। इसीलिए यह विकारी, जड़, परिच्छिन्न तथा दृश्य है, जबकि आत्मा दृष्टा है। इसलिए इस कोश को भी परमात्मा नहीं कहा जा सकता। यह अनित्य है एवं आत्मा ही नित्य है, इसलिए अनित्य वस्तु आत्मा नहीं हो सकती। सीताराम। હવે આવે છે આનંદમય કોષ। અને આનંદમય કોષ તો હજુ વાર છે। કેમ હજુ વાર છે? આ હવે તમે એ 208 વાંચ્યું સાહેબ।
હા 207 ચાલતું હતું ને આપણે તો. 207 ચાલ એ તો આપણે વાંચી હતું. હા એના પરથી પતી તો ગયું. આપણે એ તો વાંચ્યું હતું આપણે. ફરી વાંચું લો ઓકે. ને. ના તો અહમ 208 આપણે શરૂ જ નહીં કર્યું હજુ. નથી કર્યું એમ. ના, નથી વાંચ્યું હજુ. અ, અતો નાયમ પરાત્મા સ્યાત વિજ્ઞાનમય શબ્દભાગ વિકારિત્વાદ જડત્વાચ્ચ પરિચ્છિન્નત્વ હેતુતઃ દ્રશ્યત્વાદ વ્યભિચારિત્વાન અનાનિત્યો नित्ययिष्यते। अतएव विज्ञानमय शब्द से कहा जाने वाला यह विज्ञानमय कोश भी विकारी, जड़, परिच्छिन्न तथा दृश्य और व्यभिचारी होने के कारण परात्मा नहीं हो सकता, क्योंकि यह अनित्य है और अनित्य वस्तु कभी नित्य हो नहीं सकती। કારણ કે વિજ્ઞાનમય કોષની અંદર બુદ્ધિ છે, બુદ્ધિ અને જ્ઞાનેન્દ્રિય, અને બુદ્ધિ જડ જ છે. બુદ્ધિ વિકારી પણ છે, કારણ કે બુદ્ધિની અંદર વિકાર આવે છે. બુદ્ધિ વિકારી કેવી રીતે છે હું તમને કહું. બુદ્ધિમાં વૃદ્ધિ થાય છે. જુઓ, એટલે તો કહે છે કે બુદ્ધિ પ્રદામ શારદા, હે માતા મને બુદ્ધિ આપો. બુદ્ધિમાં વધારો થાય, બુદ્ધિમાં ઘટાડો થાય. બુદ્ધિનું પરિણામ પણ ખોટું આવે, ખરાબમાં સારી બુદ્ધિ પણ થાય, સારી બુદ્ધિ ખરાબ પણ બની શકે, સંગથી ખરાબ બને. એટલે બુદ્ધિ વિકારી છે, બરાબર છે. બુદ્ધિ જડ પણ છે, અને બુદ્ધિ પરિચ્છન્ન છે, પરિચ્છિન્ન, અને વ્યભિચારી પણ છે બુદ્ધિ. વ્યભિચારીણી બુદ્ધિ, આ તો શબ્દ આમાં છે, શામાં છે? ગીતાનો. ભગવદ ગીતાની અંદર આ શબ્દ છે, વ્યભિચારિણી બુદ્ધિ. બુદ્ધિ વ્યભિચારિણી એટલે કે એકની અંદર ની અનેકની જોડે એ પ્રેમ કરે, એ વ્યભિચારિણી બુદ્ધિ. અને આવી બુદ્ધિ વાળો જે વિજ્ઞાનમય કોષ છે, એ તો આત્મમય, આત્મ નિત્ય નથી, અનિત્ય જ છે. મનોમય કોષ, અરે વિજ્ઞાનમય કોષ આવો, એ વિજ્ઞાનમય કોષ કોઈ પણ સંજોગોમાં એ પરાત્મા એટલે કે પરમાત્મા તત્વ ના બની હોઈ શકે. અને અનિત્ય વસ્તુ ક્યારે પણ, એટલે વિજ્ઞાનમય કોષ અનિત્ય જ છે, અને એ અનિત્ય ક્યારેય નિત્ય ના હોઈ શકે. તો આ અહીં આગળ વિજ્ઞાનમય કોષ અહીં આગળ પૂરો થાય છે, બરાબર, તમારી વાત સાચી છે. પણ આનંદમય કોષમાં આજે જવું નથી, 3:56 થઈ ગઈ છે, એટલે આગળ જવાનું નથી. આપણે અહીં આગળ રોકાઈ જઈએ, 4-5 મિનિટ સંકીર્તન કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે